સમીર ખીરા એડવોકેટ છું સરકારી વકીલ. મને ભાર્ગવભાઈ બોડા જોશીનો ફોન આવ્યો કે ભાઈ કોર્ટમાં આજે ચાલુ કોર્ટ છે બપોરે 12:30 1 વાગ્યાની વચ્ચે બે એમના જ અસીલ હતા પઢિયાર નામના એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા જેની ભાર્ગવભાઈએ ના પાડી. ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા, લોબીમાં આવી અને જેમ ફાવે તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે. તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી સરોજબેન કરીને, તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો. ભાર્ગવભાઈને ગળું દબાવી દીધું છે. ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા જરાય પણ ભય રાખ્યા વગર એ લોકો આવડું મોટું પગલું લીધેલું છે પઢિયાર ભાઈઓએ. ઘટના ઘંટેશ્વર કોર્ટમાં પ્રથમ માળે ઘટના બનેલી હતી અને લોબીમાં ઘટના બનેલી. બધા વકીલો ભેગા થયા, ભાર્ગવભાઈને 108માં અત્યારે લઈ આવ્યા છે, સરોજને પણ લઈ આવ્યા છે. અત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે ડોક્ટર સારવાર કરે છે. ભાર્ગવભાઈને ખૂબ ગંભીર ઈજા થઈ છે, લોહી લુહાણ છે અને ગળું દાબવાથી અહીંયા સ્ક્રેચીસ આવી ગયા છે અને દાદરા ઉપરથી પડી જવાથી તેમના માથામાં પણ ગંભીર ઈજા હતી. એના કરતાં પણ વધારે સરોજ જે છે એના હાથમાં અહીંયા ખૂબ મોટું બટકું ભરી લીધું છે, જેનાથી એનો માંસનો લોંદો નીકળી ગયો છે. આ ઘટના જરા પણ સહન કરી શકાય એવી નથી. કાયદો અને વ્યવસ્થાની કાંઈ સ્થિતિ લાગતી નથી અત્યારે. કોઈને કોર્ટનો પણ ડર નથી. પોલીસે સખત પગલાં લઈ, અમારા વકીલોની બધાને માંગ છે કે આમાં સખત પગલાં અમારે લેવા છે. કોર્ટમાં અત્યારે આવેલા હતા એટલી મને ખ્યાલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.